ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે હું વોકિંગ કરું છું. ખેતરની અંદર વોકિંગ કરું છું. જો આમે જ હોય ભાઈ, ગામડાની લાઈફ છે ને આખી અલગ છે, ફૂલ મજા આવે. સવારમાં યાર તમે જોવો વાતાવરણ તો જોવો તમે. આપણે છે ને ભાઈ ખેતરની અંદર જ્યાં જીરું બધું કાઢવાનું બાકી છે, જીરું કાઢવાના મજૂર નથી મળતા. મજૂર કોઈના ધ્યાનમાં હોય તો કમેન્ટ કરજો ભાઈ. આપણા DNB હું કેદીનો નથી ગયો, કારણ કે લગ્નની પ્રોસેસમાં નામાં બધામાં હતો ને. હજી હું રાજકોટ નથી ગયો. કેટલા 10-15 દિવસ થવા આવ્યા છે. હવે તો 1-2 દિવસમાં રાજકોટ પણ જવું છે, કારણ કે યાર પછી નીલભાઈ ને દમુભાઈ છે, ટૂંકમાં એ ક્યાંય નીકળી નથી શકતા. હવે હું જાઉં ને તો એ ક્યાંક નીકળી શકે એવું છે, તો ફરજિયાત જવું પડે એવું જ છે મારે હવે 2-3 દીમાં. ઓકે, તો અમારા મેડમજી સવારમાં શું બનાવે છે? રોટલી વઘારે છે. સાંજના કામ કરવું જોઈએ તમારે. શું? ડુંગળી ઉપાડવા જાય. ઉપાડી આવી દે હું હાલો. અત્યારે આ ટૂંકમાં રાતના રોટલી વધારે બનાવી નાખી હતી, કારણ કે સવારે છે ને પછી ઉતાવળ હોય. એક તો અમારે વિડીયો શૂટનું કામકાજ હોય, એટલે ભાખરીને એવું બધું બનાવે ને તો બહુ મોડું થઈ જાય છે. કે કશું વાંધો નહીં, રોટલી ફટાફટ વઘારી નાખો. ચા અને રોટલી. ઓકે, ભૂખ લાગી ને? મને ભૂખ બહુ લાગે. અહીંયા આ શું થઈ ગયું? કંઈક જોઈતું હે? હા, રૂછડું નથી, કાળું કંઈક આમ લીટો હતો. તાવડી અડીને પછી આમ નથી. તાવડી અડી જ નથી, હવાની હજી આ બનાવે જ છે. આજે છે ને બપોરે હું જમવાનું બનાવીશ, એટલે બધું નહીં, શાક બનાવી દઈશ. કેવાનું ખાવું? ગમે હા, કોઈ કેવાનું શાક ખાવું? તને મસ્ત બનાવતા આવડે એવું તમે કયો. તને એકાદું જ આવડતું હોય. તને એકાદું જ મસ્ત આવડતું હોય. કિચન કિંગ છું. કિચડ કિંગ હે? કિચડ કિંગ નહીં, કિચન કિંગ. તમારે મને તો કિચડ સંભળાવો. કિચન એ બધા લોકો સમજી ગયા છે, તમારે સમજવાની જરૂર નથી. તમે કિચડ જ સમજજો. હાથમાં આવ્યા ને જેથી, હાથમાં આમ જ કરે ને. હાથમાં આવ્યા ને જેથી બે કર. હે? આમ કર. હાથમાં આવ્યા ને જેથી ડુંગળી ઉપાડવા જાવી એમ. હા, તો એકલી નહીં જા. આવડતી નથી. ડુંગળી ઉપાડતા નથી આવડતી, હદ કહેવાય ને. ઓય બાપા, આને શું કહેવાય મનુ? આ લસણ હે, સાચું? હા, આ ડુંગળી. અચ્છા, આવડી તો ગયું. ચણા હે. ઈ તમે કીધું તો તે. કશું વાંધો નહીં, ચાલો ઉપાડી લો ડુંગળી. ઈ ઝીણી ના ઉપાડજે, મોટી ઉપાડ ને. એક કામ કરે, ઝીણી ઉપાડ, મજા આવશે. મોટીમાં મજા નહીં આવે. ઉપાડ લે ને, ગમે હાલશે. વાહ, અહીં ખખેરવાની એને ગારો હોય એમાં. આ તો ઈતા કરું છું. પાણી પાયું એટલે ભૈરી એટલે કે ગારો છે એમાં ભૈરી જોઈ ને જમીનમાં થાય, કે થોડી કઈ પાણીમાં થાય. કઈ નહીં, કાલે ઉપાડી હતી ને કોમલબેન ત્યાં નહોતી આટલી બધી ભૈરી. આ પાઈ છે, એમાં પાણી પાયું. કહું જવા દા. ઉપાડ, લસણ નથી ઉપાડવું? લસણ નહીં જોતું, નાખવું છે એમાં. નાખવાનું હોય ને, નાખવું એટલે નખાય. હા તો ઉપાડ લે, નાખો ને. આપણા બાપનું જ છે અહીંયા, અહીં ક્યાં પૈસા દેવા પડે. સાચું કે નહીં? તો પછી આવું બધું છે ને કિસ્મત વાળા હોય એને ખાવા મળે, તાજું. એવું? હા, અત્યારે રેકડીઓમાં માખી ઉડતી હોય ને, 10 કિલો થતા હોય. સામેલા ભાઈ, સામેલા વાળા. એવું? શું કરતી હતી મમ્મી? આ ભાંજોને ચોખ્ખું કરતી હતી, મસ્ત થઈ જાય ને. એવું? મારી ગાડીના રૂપ નથી દેખાતા, આમ આવતી હોય ને. હા, હા, અલગથી લાગે. અત્યારે ડેલો બનાવી લેવો. મસ્ત ડેલો. ઓલો ઇલેક્ટ્રિક બનાવો ને તું કહેતી હતી. ઇલેક્ટ્રિક નો વાર કાઢી નાખે આપણે, એમાં જો મોટું ને ચાપવું ના તે. તો પછી મમ્મીને જરૂર ના દાંત નથી પહેરે રાજ. આય બાબા. તો છે ને ભાઈ, અર્જુનભાઈ સવારમાં કંઈક મથે છે. શું કરો છો? ડેલો ફિટ કરીએ ભાઈ. ડેલો ફિટ કરે છે. આ ડેલો છે ને અમારે ભાઈ, આની અંદર આ જે પટ્ટી આવે છે ને, એ અહીંથી તૂટી ગઈ હતી ને ઓલા જેસીબી વાળા ભાઈ આવ્યા ને અહીંથી ઓલી બખાઈ કાઢતા હતા, તો એ ભાઈ ડેલો કાઢી લીધો. ડ્રાઈવર બધા એવી જ ભૂટકે નહીં બાપા.
આ ડેલો ત્યાં ખુલ્લો હતો તો મજા હતી. એવું હતું આવવા જવાની મજા ભારી હતી. પછી તો ખોલવો બંધ કરવો પડે ઈ જ ને. બંધ કરી મારે જ કરવાનું છે ખોલ એ તો કોમલને રાડ નાખવાની, કમાલ દરવાજો ખોલ દે એટલે ખોલ દે. ખોલો હારો હતો હવે રેવા દે ને. અહીંયા શું કરવાનું છે આપણે? પિલોર બનાવવાનો છે ને? પાયો. ઓકે, કશું વાંધો નહીં. પપ્પા આજે એક આપણે છપરું બનાવવું. પેલા ડેલો કરી લે પછી સપરું ગાડી રાખવાનું, ગાડી હડી જાય આપણી ભાઈ. એ શું છે? દોરી કરવું જોઈએ ને. અચ્છા એવું, સરસ. આ બધા માસ્ટર માઇન્ડ છે અમારે ભાઈ. ભૂકા બોલાવી દયા, નેશનલ એવોર્ડ મળેલા છે બધાને. ઓકે ગાઈસ, તો વઘારિયા આપણા બની ગયા છે. વઘારિયા ચાય એન્ડ ચટણી. ઓકે, વઘારિયા એટલે વઘારિયા માણસ ઘણી બધી વસ્તુને વઘારિયા કે વઘારેલી રોટલી. ઓકે, એ છે જમી લઈ. તમે મિની બ્લોગ બનાવો. વ્યૂ છાપી હે જો વારા પછી વારો, મેં પછી ગારો. મારો વિડીયો બંધ થાય ને એટલે એનો વિડીયો ચાલુ થાય. વિચિત્ર લાગે ને? હે તો હવે છે ને આપણે નાસ્તો પાણી કરી લીધું છે. આજે ભૂલમાં નાસ્તો પહેલા થઈ ગયો, હવે ધૂપ દીવા થાય, ભૂલાઈ ગઈ. હાલે કાંઈ તો દિલ સાફ હોવું જોઈએ. કા એ તો હજી નાયો નથી, પણ તો પહેલા ધૂપ દીવા કરી પછી બપોરે ધૂપ દીવા કરી ના હાલે. અમારે નાવાનું હોય બપોરે, એટલા માટે સૌથી પહેલા ધૂપ દીવા કરી લઈએ. સૌથી પહેલા ને સૌથી વાંચે જમી લીધું, 2 વાર ખાટી ખાઈ લીધી. ધૂપ દીવા કરવાનું. જય માતાજી, જય માતાજી. ઓકે, એ માતાજી જેટલા પણ વિડીયો જોઈ ને એ બધાને કાયમી જોવરાવજો. ઓકે ગાઈસ, ધૂપ દીવા કરી લીધા છે. હવે તમારો ભાઈ કરશે 20 રૂપિયા વાળો નશો. આ 20 રૂપિયાનો નશો છે ને ભાઈ, નેક્સ્ટ લેવલનો હોય, પણ તમે કોઈ ના કરજો, મને તો થઈ ગયો છે. શું કરે છે રીબેન? વાસણ હવે તો અહીંયા સુધરી ગઈ, ઠામણા મૂકીને વાસણ વાસણ કરે. વાસણ ને વાસંદ વાસણ લે ઈ તો જો હે ભરત તો લેખે નીતિ ના હું આદી ઠામણા કહેતા. આપણે તો હું બધી આઈની ભાષા એવી હોય ને ઠામણા કરે છે. નકર ભાણા કહેતા માણસ. ભાણા હવે છે ને વાસણ. હવે હું છોકરાઓ ફેરી ઊંસિયા માંડી થાવા. તો અત્યારે ભાઈ છપરું બનાવવાનું માપ લે છે. માપ લેવાનું છે, છપરું બનાવવાનું છે આખું આપણે. પિલો ન્યા કરી દેવાય, ન્યા વૈષ્ણવ હાથે સાંભળી ખોડ દઈ તો હાલે. સમજી ગયો? 1 2 મોટા લોકો ડિસ્કસ કરે છે, આપણે ઉપાધિ કરવાની નથી કઈ. તો અત્યારે ચાલે છે બાથરૂમની સાફ સફાઈ, કારણ કે આ બધામાં સિમેન્ટ ને એવું જ ઉડે છે. હજી એનો યુઝ નથી કરતા અમે, પણ હવે આજથી આનો યુઝ થશે. હું આરામથી પેન્ટમાં હે ને જે દોરા વધારાના હતા ને હું કાપતી હતી, તો મારી પાસેથી કાતર લઈ લીધી કે તાના હાથ દુખશે અને એ કાપે હે. અને હું કાંડ શું કરે બતાવો તો. એટલે આમ કાપતો હતો ને હજી તો આ કપાઈ ગયું પેન્ટ. લોચા થઈ ગયો ગાઈસ. તો હું તો કહેતી હતી કે હું કાપું, પણ એની અમારી પાસે લઈ લીધી, તો હું શું કરું હવે? સિસ્ટમ હેંગ થઈ ગયું છે. સિસ્ટમ હેંગ કરી નાખી. ફેશન છે, ફેશનમાં લખાઈ જાય. જો તો કઈ ના આવે. હવે આ પેન્ટ પહેરી ના શકી, આગળ પહેરવાનો જ છે. તૂટેલું. હા, ઓહો, નાઈ ધોઈને થઈ ગયું છું કમ્પ્લીટ. મનુ તે નાઈ લીધું છે? નાઈ લીધું હે. હા, એમ લાગતું નથી. ના લાગે છે, લાગે છે. તો તમે નાઈ લીધું હે? તમે નાઈ લીધું છે? ના તો લાગતું જ નથી. પણ ક્યાં નાયો તો લાગે ને. હમણાં બોલ્યા ને તમે? હમણાં બોલ્યા તમે નાઈ લીધું. હો બોલ્યા તમે, બોલ્યા કે ના બોલ્યા? આ કચરા પેટી નાખી આવો. ફરી પાછું જમવાનું બનાવવાની પ્રોસેસ થઈ ગઈ છે ચાલુ. શું બને છે મનુ? રોટલા બની ગયા છે, શાક બની ગયું છે ને રોટલી બને. અચ્છા, રોટલા બની ગયા છે, રોટલી બને છે. શાક કેવાનું બનાવ્યું? ડુંગળી બટેકા. ડુંગળી બટેકા. મજા આવે, મને તો મારું ફેવરેટ છે. ઓકે, તો અહીંયા આપણું પાવર બેંકમાં ચાર્જિંગ થાય છે. આપણો ફોન ચાર્જિંગ થતા થતા વ્લોગ બને છે. સાચું ને? મિની વ્લોગ વારા ફરતી વારો, મેં પછી વારો. મારો વિડીયો પૂરો થાય પછી એનો વિડીયો બનાવવાનો. અર્જુનભાઈ આજ બહુ કઈ મજા તો ખંભો ભર્યો આખો. ફૂલ પેટ ખાધું, ફૂલ પેટ. મનુ કહે તમે જાયું ખાઈને હજી 5 રોટલી ખાઈ જાઓ. તો આટલી જગ્યા રાખું છું. એમ નહીં, હું બનાવી દઉં હાલો. હા, પણ ખાવી પડે તમારે. બપોર પછી. ઓકે, બપોર પછી ખાઈ જઈશ. હું જતો તો ગામમાં ફાંકી લેવા થાર લઈને. લોચો થઈ ગયો. આ ડબલામાંથી ટાયર આવી ગયું.
આ તગારું બેવડું વાર દીધું. ઓય બાપા, હવે જોજો આ ગધેડો થાય આવું. આ ડબલું તોડ નહીં. ઓય રે, જય માતાજી જી થાય. હવે અમારે ગોરબાપાનો મસાલો ખાઈને અમે એટલે અમારા ઓલા કામ જે ઊભા રહી ગયા હોય ને બધા કામ થઈ જાય. હા શું બનાવો પાર્સલ તો બીજું શું હોય. કેટલા પાર્સલ આપશો? 8. ઓકે. અમારા ગામનો છે ને ભાઈ એક નિયમ છે, બપોરે 1 વાગે ને એટલે બધી દુકાનો બંધ થઈ જાય, ખાલી પાન ફાકીની દુકાન ખુલ્લી હોય, પાછી 4-5 વાગે બધી ખુલે. ત્યાં સુધી બધાને આરામ કરવાનો, શાંતિવાળું જીવન એકદમ. તો ગાઈસ અમારે એક જગ્યાએ અત્યારે જવાનું છે દર્શન કરવા માટે. અમારી બાજુમાં જ છે ઇંગરાઈ માતાજીનું મંદિર, ત્યાં જવાનું છે. આવશે ને મને? તું આવશે ને? હા. ઓકે. આમાં શું લીધું છે? વાયચું અગરબત્તી બાકસ. ઓકે. તો અત્યારે અમે લોકો જાય છીએ દર્શન કરવા માટે. મમ્મી આપણે એક શોર્ટ વિડીયો બનાવવાનો છે. હું આવું એટલે બધા મસ્ત મજાના તૈયાર થઈને રહ્યો. સ્ક્રિપ્ટ છે મસ્ત મજાની, બનાવી નાખી. રેડી? અને જેવમાં દીકરા માતાજીએ કે માફી માંગજો કે માં ભૂલચૂક માફ કરજો, અને તમારે અમારે રક્ષા બેની કરવાની છે. અમારા પરિવારમાં તમારે ઊભું રહેવાનું છે ખડી જોબ. વાહ, હાલો જાતા આવી. થાર લઈ જાય વરના કોઈ બી ચાલે. થાર થાર રસ્તા આડાવડા છે ત્યાં એટલે ચાલે થાર. છે ને આડાવડા રસ્તા નજરે નહોતા દીઠા એમ અમે માતાજી આજ મોડા આવ્યા, પણ હવે હે ને માતાજી આજ નજરે દેખાડી દેજે રસ્તા, એટલે કાયમ માટે હે ને દરરોજ વહેલા આવે ઇંગરાઈમાં તારી પડતા તો વહેલા આવી જાય તારે આંગણે. અમારા આંગણે તમે કાયમ માતાજી સંભાળો. સારું થઈ જાય એટલે બંધ ના થાય. પછી અમને ભાવના છે માતાજી પ્રત્યે, નથી એવું નહીં, પણ અલગ જ છે. હે પહેરી લીધા આ શૂઝ, વોન્ટેડ લાગે આવા શૂઝ પહેર્યા હોય ને તો. આમ આમ થાર હેઠા ઉતરો ને એટલે માણા એમ કહે ઓહો વીઘા વેસ નહીં લાગે. હાલે હાકો મંડળ આપણે બેહું ઓલી બાજુ. ચાલ લોક તો ખોલ. આવડી છે? મને આવડે ને કોઈ ના આવડે. વાહ બેહી ગયા સાઈડમાં જા. મને આંકવા જ ન દે મિત્રો. આપણે આવીને આંકશું તો ખેતરમાં શીખવાડી. બીજું શું હોય ને ગાડી હાંકવી ને એકદમ ઈઝી કામકાજ હોય. ગાડી હાંકવીમાં કઈ મોટી વસ્તુ નથી. બેસ હાલે પાણી પી, ટાઢી પડ. ના ગરમ હે. ના પીવું તો કઈ નહીં. શું કરું લે? इसका ढक्कन खुला है. बदाम खाटी लगे. ફૂલ ખાટી. फल खाटी. આયા ખબર પડે આયા. નિયા ખબર ખાટી લાગે ને. પડે. લે આ પહેલી વાર ખાઈ આપણે. કમેન્ટ કરી દેજો. જેને ખાટું લાગે આયા કંઈક થાય ને કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરી દેજો. ઇંગરાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છે. મનુ જો કયું નહીં કે છે આજે તો લીટા આવી કે લીટા થઈ જાય, રસ્તો જેવો છે આપણે. પણ બગડે ગાડી નહીં. એ તો બગડે તો બગડે, બીજું શું કરાવી નાખશું. ઘરનું છે ડીએનબી. એ તો પોઈન્ટની વાત છે. મસ્ત મજાનો દીવો કરી નાખ મનુ. અગરબત્તી છે ને બહાર આપણે બોવાની છે. મેન મંદિર બહાર છે, મેન મંદિર અહીંયા છે. આ નીચે ઉપર છે ને બનાવ્યું છે, મેન થોડો આ છે. દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ઘરે, કારણ કે હજી અમારે એક રીલ્સ શૂટ કરવાની છે. બધામાં ખળ ઉગી ગયો છે. આપણે 2 દિવસ આવશું, બધું સાફ કરી નાખશું અહીંયા. ઓકે હે હવે લે હવે એ ખોટી વાત ન કરાય. ના ખોટી વાત કેવાય યાર, સેવાનું કામકાજ છે આપણું. પણ આવડે નહીં તો કેમ? આવડી જાય એમાં હું કરું ને કરવાનું, બીજું શું. દર્શન કરીને આવી ગયા છીએ ઘરે અમે લોકો. હવે અમારી મનુ લિસ્ટ બનાવે છે. અત્યારે નાસ્તો બનાવવો છે ને તો બધું ઓલો મસાલો બધું કંઈ વાંધો નહીં, લિસ્ટ તૈયાર કરી દે, બધા મસાલા લેતો આવું. પણ સૌથી પહેલાં વિડીયો બનશે, પછી મસાલો લેવા જવો છે. કામ વિડીયો બનાવી લો ને. પપ્પાને બરા ગાલો, પપ્પાને કે મસ્ત મજા. વિડીયો વેલો બનાવો તો પણ મીમાન ઉપર મીમાન હતા, પછી મીમાન વહી જાય પછી મજા કરે છોકરાઓ કે આ ઓલું લખું આ લખું. હવે જબરું લિસ્ટ લખ્યું હું બનાવીને દે જોવાનું છે. અરે વિડીયો બનાવવો. અમારા બાડેશ એક છે એક નથી. ઘરે આવ્યા અને લાગી ભૂખ. ગામમાં જવાનું થયું કેન્સલ, કારણ કે વિડીયો બનાવ્યો ને તો મોડું બહુ થઈ ગયું. તો અત્યારે આવો બધો રૂખો સુખો નાસ્તો કરીએ છીએ. આમાં શું છે બીજું?
કોથળા ભેળા. કોથરા ભર્યા છે કોથરા ભંડાર ભર્યા નાસ્તા. કઈ વાંધો નહીં, નાસ્તો કરી લઈએ અને આજનું કંઈક પ્લાનિંગ અલગ છે મારું. કંઈક હું બનાવીશ આજે સબ્જી. બપોરે કહેતા હતા લગભગ તો. બપોરે એમ કહેતો હતો કે હાંજના હું સબ્જી બનાવી. અચ્છા. અત્યારે હું હવે કંઈક અલગ મારું મગજ વાપરી અને કંઈક ક્યાંય પણ રેસીપી નહીં હોય ને એવી રેસીપી હું બનાવીશ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને આપજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. તમારી બધાને બાય.